ફાયર એનઓસીને લઈને અમદાવાદ ગ્રામ્ય સ્કૂલોને ફટકારાયો છે દંડ। અમદાવાદની ગ્રામ્યની 80 સ્કૂલોને 10-10 હજારનો દંડ ફટકારાયો છે। સ્કૂલો ફાયર એનઓસી નહીં મેળવે તો માન્યતા રદ કરવામાં આવશે। ફરી એકવાર અમદાવાદમાં ફાયર એનઓસી મુદ્દે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને અમદાવાદ ગ્રામ્યની કુલ 80 જેટલી સ્કૂલોને 10-10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે અને જો સ્કૂલો ફાયર એનઓસી નહીં મેળવે વહેલી તકે તો માન્યતા પણ રદ કરાશે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે જોડાયા છે। કલ્પેશ, કઈ કઈ સ્કૂલોને અપાયો છે દંડ અને ક્યાં સુધીમાં ફાયર એનઓસી મેળવી કરવામાં આવ્યો છે આદેશ? તાજેતરમાં જ ફાયર સેફટી મામલે ચકાસણી કરવામાં આવી હતી અને 80 થી વધારે શાળાઓને દંડ ફટકારવામાં આવેલો છે, નોટિસ પણ ફટકારવામાં આવી હતી। આના સંદર્ભમાં રાજ્ય શાળા સંચાલક મંડળ છે એ મેદાને પડ્યું છે અને એમણે એક પત્ર પણ લખ્યો છે અને આ સમગ્ર ઘટનાને તેમણે ઉતાવળું પગલું ગણાવ્યું છે। જિલ્લા શિક્ષણ પ્રશાસનના આ પગલાને ઉતાવળું પગલું ગણાવ્યું છે અને માંગણી પણ કરવામાં આવી રહી છે કે અમદાવાદ ગ્રામ્યના ડીઈઓ જરૂરી સૂચના આપે અને ગ્રામ્ય વિસ્તારની આ જે પ્રાથમિક શાળાઓ છે તેને દંડ ભરવાની નોટિસો જે છે તે પરત ખેંચવામાં આવે। એટલે ફાયર એનઓસી અને દંડના મામલે હવે શાળા સંચાલક મંડળ અને જિલ્લા શિક્ષણ પ્રશાસન આમને સામને આવી ગયું છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।